ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગોધરા સેવા સદન કચેરીમાં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાંથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્પલો કચરાપેટીમાં જોવા મળતા ચકચાર મચી। ગોધરાના સેવા સદન કચેરીમાં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાંથી કચરાપેટીમાંથી અલગ અલગ વિસ્તારમાંથી લેવાયેલા ખાદ્ય ચીજોના સેમ્પલો મળી આવ્યા હતા, જેમાં મીઠાઈ, ફરસાણ, જલેબી, બુંદી, અથાણા સહિતના નમૂના લેવામાં આવ્યા હોય છે। ત્યારે પરીક્ષણ બાદ યોગ્ય રીતે નાશ કરવાનો હોય છે, ત્યારે આજ રોજ કચરાપેટીમાંથી સેમ્પલો મળી આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થવા પામ્યા છે। ગોધરાની સેવા સદન કચેરી 2માં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાંથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્પલો કચરાપેટીમાં જોવા મળતા અનેક પ્રકારના સવાલો ઊભા થવા પામ્યા હતા, જેમાં વર્ષ 2024 દરમિયાન ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા સેમ્પલો, સીલબંધ બોટલો અને ખુલ્લા કરેલા સેમ્પલો કચરાપેટીમાં જોવા મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા કે કેમ તેને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થવા પામ્યા છે। જ્યારે નમૂનાઓને યોગ્ય રીતે નાશ કરવાને બદલે કચરાપેટીમાંથી મળી આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થવા પામ્યા છે।